રાજકોટના રૂપાવટી નદી પરના પુલની એક સાઈડનો રોડ તૂટી પડ્યો છે। ઉપલેટાના ખાખી જાડિયા પાસે આવેલો છે આ પુલ અને નદીમાં પાણીનો પ્રવાહ વધતા પુલની એક સાઈડ આખી તૂટી પડી છે। ભાયાવદર અને ભાણવર તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પુલની એક સાઈડ ભારે વાહનો માટે હાલ તો બંધ કરી દેવામાં આવી છે। તંત્રએ પુલની યોગ્ય જાળવણી ન કરતા એક સાઈડ તૂટી પડ્યાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। તાત્કાલિક પુલનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। હાલ તો લોકો જીવના જોખમે પુલ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। પુલ અહીંયા નદીનો છે, એ રૂપાવટીમાંથી મોજ નદીમાં જાય છે। એ પુલ આખો પડી ગયો છે। એ પુલને રિપેર કરવા માટે અમારી આ રજૂઆત છે અને આ કઢાળા, સેવતરા, મોજીરા, ખાખીજાડિયા, વાડલા એ બધાને જવા માટેનો આ રસ્તો છે, તો એની તમે જરૂરથી આ કંઈક વિગત લ્યો। કેટલા વખતથી બનાવેલો છે, પરંતુ આ તંત્રની ક્યાંક નિરુત્સાહીના કારણે આ પુલનું ફરીથી સમારકામ નથી થયું અને આ રૂપાવટી નદી ઉપરનો આ પુલ છે, ત્યારે આની અંદર ભાયાવદર ઉપરના તમામ ગામડાનું પાણી આમાં આવે છે અને આજે આ પુલ જે વરસાદના કારણે ધરાશયી થઈ ગયો છે। ભારે વરસાદ હોય ત્યારે એક પુલનો જ અમારે સહારો લઈ શકીએ એવો પુલ છે કે આની ઉપરથી જ પસાર થઈને જઈ શકીએ। આ બધું આજુબાજુના ગામમાં જવું હોય તો એક જ પુલ એવો છે કે આની ઉપર થઈને જઈ શકીએ। આ છે આમ તો મોજ નદી આવે છે અને આ પાણી જે આવે છે ઉપર છે, આમ આપણે માંડાસણ, પડોલા, ભાયાવદર એ બધા ગામડાનું પાણી અહીંથી પસાર થાય છે આ પુલ નીચેથી। અને આ પુલ જર્જરિત થયો ને અત્યારે આ પુલ ધરાશાય થઈ ગયો છે। આ પુલ ધરાશાય થઈ ગયો છે। અહીંથી બાજુમાં અમારી કુમાર શાળા આવેલ છે કે જે બાળકો છે, જો બાળકો અહીંથી પસાર થતા હોય છે અથવા કોઈ ભારે વાહન હોય તો અમારે અત્યારે નીકળી શકે એમ નથી, કે નાના 4 વ્હીલ નથી કાઢવું હોય તો માંડ નીકળે છે।